નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરીથી એક નવા વિડીયોમાં। મિત્રો, તમે વિક્રમ ઠાકોરની ઘણી બધી ફિલ્મો જોઈ છે અને જોતા પણ આવ્યા હશે। તો મિત્રો, ઘણી બધી એવી ફિલ્મો હોય છે કે જેમાં કોઈ પણ સમાજમાં વિવાદ થઈ જતો હોય છે, જેમાં સમાજની લાગણી પણ દુભાતી હોય છે। તો મિત્રો, 17 વર્ષ પહેલાં એક ફિલ્મ આવી હતી, પ્રીત જન્મો જન્મની ભૂલાશ નહીં। તે ફિલ્મના અંદર અમુક એવા ડાયલોગો હતા જે ક્ષત્રિય સમાજને પણ લાગણી દુભાણી છે, તેમનું મન દુઃખ થયું છે। જેમાં તમે પણ એ ફિલ્મ જો જોયું હોય, તે જે રાજપૂત સમાજ વિશે એ ડાયલોગ બોલવામાં આવ્યો હતો, તો તેમને લાગણી દુભાણી છે। તો મિત્રો, તે ફિલ્મની રિલીઝ કરવા માટે બીજી એક ફિલ્મ આવી રહી હતી, તો તેને લઈને વિવાદ પણ સર્જાયો છે। તો ચાલો આવો આપણે જાણીએ એ ફિલ્મના શું મન દુઃખ થયું છે, શું લાગણી દુભાણી છે તેના વિશે। 17 વર્ષ પહેલા જે ફિલ્મ આવી હતી તેના અંદર ડાયલોગ શું હતું તેના વિશે આપણે વાત કરીએ, કે જેમાં એક કેરેક્ટર હોય છે વિક્રમ ઠાકોરનું, જે રણના અંદર જે રાજપૂત સમાજ હોય છે તે બધા તે ફેમિલી સંગાથ મળી અને જે વિક્રમ ઠાકોર છે તે મમતા સુનીને લઈને જતા હોય છે, ત્યારે તેમની ફેમિલી પણ આવી જતી હોય છે। તો તેના અંદર વિવાદ થાય છે, તેના અંદર ઝઘડા થાય છે। તો તેના અંદર વિક્રમ ઠાકોર એક ડાયલોગ બોલે છે, મમતાને હાથ લગાડવાની હિંમત તો કરી જુઓ, હાથ લાંબો થાય એ પહેલા આ રણના અંદર રાજપૂતોના એટલા બધા મળદા પડ્યા હશે કે આ જે રણની રેતી છે તે દાટવા ઓછી પડશે, તેવો ડાયલોગ પણ હતો। અને બીજો ડાયલોગ હોય છે કે ઠાકોરનો દીકરો કોઈ દિવસ લલકારતો નથી, નાત જાત પૂછીને। તો આવા ઘણા બધા ડાયલોગો હશે। તો આ ડાયલોગ બોલવામાં આવે તો તેને લઈને આ રિલીઝ ફિલ્મ રિલીઝ કરવાની હતી, તો તેને લઈને વિવાદ સર્જાયો છે। તો ડાયરેક્ટર હરેશ પટેલને પણ શું ધમકી મળી એ પણ હું તમને વાંચીને સંભળાવી દઉં। હરેશ પટેલ ડાયરેક્ટ સાહેબ, ફોન ઉપાડો, મરદના દીકરા હોય તો। મહાકાલ સેના જામનગર પ્રમુખ જયદીપસિંહ ઝાલા, તમને બધાને બહુ મજા આવે છે રાજપૂત સમાજ બેન દીકરીઓને બદનામ કરવાની। તો સામેથી હરેશ પટેલ પણ જવાબ આપે છે, જબાન સંભાળીને કહેજો પહેલા ભાઈ સાહેબ, મૂવી 17 વર્ષ પહેલાનું છે। ત્યારે સામેથી જવાબ આવે છે, ફોન ઉપાડને મારા ભાઈ, તું પહેલા એટલો તને સમજાવું છું, નથી વાત કરવી મારે। હરેશ પટેલ કહે છે, તારું મૂવી જૂનું છે તો ફરીથી કેમ રિલીઝ કરે છે હરામખોર। સામેથી જવાબ આવે છે, પછી અહીંયાથી જવાબ આવે છે, મૂવી હું નથી કરતો, તેવું પણ ડાયરેક્ટર હરેશ પટેલ છે તે કહે છે। ફોન ઉપાડ, મરદ હોય તો તારું એડ્રેસ આપ, એક ખરાબ શબ્દ ના બોલશો, તેવું પણ હરેશ પટેલ છે તે કહે છે। એડ્રેસ આપ ને ભાઈ, તારું એડ્રેસ આપ। ત્યારે સામેથી આવે છે જામનગર। આ તેમની વોટ્સઅપ ચેટ છે તેવી ધમકીઓ મળી હતી હરેશ પટેલ ડાયરેક્ટરને। તો મિત્રો, ત્યાં આવીને તેમની મુલાકાત પણ કરી છે અને બધું સમજાય છે, તેમની ફિલ્મ દેખાડી છે। અને તેના અંદર જે ડાયલોગો એવા હતા તે કોઈ મ્યુટ કરવામાં આવે છે, કોઈ એડિટ કરી અને તેને રિમૂવ પણ કરવામાં આવ્યા છે। તો સમાધાન પણ લગભગ થઈ ગયું છે અને તે ફરીથી રિલીઝ કરવામાં આવશે તેવી હું કહી શકું છું। તો મિત્રો, તમારું શું કહેવું છે મને કમેન્ટ કરીને વિડીયોના અંદર જણાવજો। બસ મિત્રો, આટલું જ।